આ કઈ ભાજપના બાપનો દેશ છે બધી વસ્તુ પોલીસને કપૂચીન કરવાની? પણ અત્યારે તમે લોકોને કઈ રીતે વિશ્વાસ દેવડાવશો કે તમે તમારા જે પ્રતિનિધિઓને ઉતાર્યા છે મેદાનમાં એ તમે જેવું કામ કરો છો એવું જ કામ એ લોકો પણ કરશે? એટલે ભાજપની સરકારને અમારી ચેલેન્જ છે કે ભાઈ વહી આવો તમે તમારે, તો એક વખત રાજનીતિ બદલવી પડશે. એમણે કારણ તો તમને ઠેરવા છે કે રાજુભાઈએ તો એમ કીધું છે કે ગોપાલભાઈની મનમાનીના કારણે હું અપક્ષ છોડું છું. ભાજપના લંગરિયા બી ડરીક થાય છે, મોદીજી કેમ બી ડરીક નથી થતા? હજુ પણ ડરમાં છે એ લોકો, કેમેરાની સામે બોલવા માટે પણ તૈયાર નથી. આજ હળદરમાં લોકોને ડર લાગતો હોય તો ડરનું કારણ ગોપાલભાઈ તો નથી, કેજરીવાલ નથી, ઈશુદાન નથી. તમામ શહેરોમાં આ સમસ્યા છે, પીવાનું પાણી નથી આવતું. જો કે એક વસ્તુ સારી છે, દારૂ ટાઈમે મળી રહે છે. એ તો અમારી સરકાર આવશે ત્યારે બોલશે બધા કોની યાર કેવો અત્યાચાર થયો છે. ભાજપ અત્યારે ડરાવે છે બધાને. તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીનો આ માટે શું જવાબ હોઈ શકે? એ ભલે ઈ જે કે કીજા કરે, ઈ કે એવું સાચું બસ. કે જો તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ડિબેટમાં બેસાડશો તો અમારો ભાજપનો પ્રવક્તા ડિબેટમાં નહીં આવે. એટલે આ લોકોને સપનામાં રાતે ગોપાલ ને ચૈતર વસાવા હાવણો ને એવું આવે છે. તો આ પ્રચાર પ્રસારની સાથે સાથે વિસાવદર તમને ક્યાં યાદ આવે છે કે વિસાવદર માટે શું કામગીરી થઈ રહી છે? અને દર ચૂંટણીએ પૈસા વેચીને, દારૂ વેચીને, લોકોને ધમકી મારી અને ચૂંટણીઓ જીતવાની કોશિશ કરતા હોય આવા માણસો આખા ગુજરાતમાં ભાજપમાં છે. આજ તમે અહીંયા બેઠા છો એટલું સરસ બોલો છો એટલા માટે તમે ભણ્યા છો. હું એટલે બોલી શકું છું કે હું ભણ્યો છું. હા, હું સરકારી શાળામાં ભણી છું. તો ભાજપની દૃષ્ટિમાં શું અત્યારે આમ આદમી પાર્ટીની પણ એ વેલ્યુ છે કે જવાબ જ નથી દેવું, નાનું બાળક છે? નહીં, કાંઈ વાંધો નહીં.